સ્વામી વિવેકાનંદ 1863 થી 1902 ભારતના શ્રેષ્ઠ દાર્શનિકો અને આધ્યાત્મિક નેતાઓમાંના એક હતા. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા અને આધુનિક ભારતના પુનર્જાગરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુખ્ય યોગદાન 1. આધ્યાત્મિકતા અને વેદાંતના પ્રચારક. સ્વામી વિવેકાનંદે ભારતીય દાર્શનિક સિદ્ધાંતો અને વેદાંતને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કર્યું. 2. શિકાગોના ધર્મ પરિષદ. 1893માં શિકાગોમાં યોજાયેલ ધર્મ પરિષદમાં તેમના ભાઈઓ અને બહેનો શબ્દોથી શરૂ કરાયેલા ભાષણે સમગ્ર વિશ્વમાં ભારતની આદર્શ શાંતિ અને સહિષ્ણુતાનું પ્રતિનિધિત્વ કર્યું. 3. રામકૃષ્ણ મિશન. 1897માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી, જે આધ્યાત્મિકતા સાથે સેવાભાવના કાર્યો માટે જાણીતા છે. 4. યુવા પેઢી માટે પ્રેરણા. સ્વામી વિવેકાનંદે યુવાનોને જાતે જાગૃત થવા, પોતાનું જીવન નિર્માણ કરવા અને સમાજસેવા માટે તત્પર રહેવા પ્રેરિત કર્યું. લોકપ્રિય વિચારો. ઉઠો, જાગો અને લક્ષ્ય સુધી પહોંચ્યા વગર રોકાતા નહીં. તમને ડર લાગતો હોય તો હંમેશા સત્ય બોલો. દરેક આત્મા દિવી છે. તેમના જીવનના સંદેશાઓ યુવા પેઢી માટે આજે પણ પ્રેરણાદાયક છે. 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.